જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, જો તમારી રાશિ મિથુન છે તો આ વિડીયોને ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે ઓગસ્ટ 2026નો આ મહિનો તમારા માટે કોઈ મોટી ફિલ્મની વાર્તા જેવો રોમાંચક સાબિત થવાનો છે। 26 અને 27 જુલાઈથી ન્યાયના દેવતા શનિદેવ વક્રી થઈ ચૂક્યા છે અને અંગારક ગ્રહ મંગળ તમારા પ્રથમ ભાવમાં એટલે કે મગજના સ્થાન પર બિરાજમાન છે। આનો સીધો મતલબ એ છે કે ઓગસ્ટ મહિનામાં તમારી જીવનયાત્રા એક દરિયાઈ મુસાફરી જેવી સાબિત થશે, જેમાં ક્યારેક અસામાન્ય મોજા આવશે અને જહાજ ડગમગવા લાગશે, પરંતુ થોડી જ વારમાં અદ્ભુત સ્થિરતા પણ આવી જશે। આ સમયે તમારે તમારા ગુસ્સા અને ઉર્જાને એક યોગ્ય દિશામાં વાળવાની ખાસ જરૂર છે। આવતીકાલની નકામી ચિંતા છોડી આજના આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે સૌથી મોટો મહામંત્ર સાબિત થશે। સૌથી પહેલા વાત કરીએ તમારા આર્થિક પક્ષ અને વ્યવસાયની, તો આ મહિને ધનલાભની એકદમ પ્રબળ અને મજબૂત શક્યતાઓ દેખાઈ રહી છે, જે તમારા આત્મવિશ્વાસને આકાશની ઊંચાઈએ પહોંચાડી દેશે। 3 શક્તિશાળી ગ્રહોની યુતિ તમારી નાણાકીય સ્થિરતાને લોખંડ જેવી મજબૂત બનાવશે। ખાસ કરીને જે મિત્રો માહિતી તકનીકી એટલે કે આઈટી ક્ષેત્ર સાથે અને તબીબી એટલે કે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, એમના માટે આ સમયગાળો અત્યંત પ્રગતિશીલ સાબિત થશે। પ્રિય દર્શકો, શું તમે પણ લાંબા સમયથી નવી નોકરી અથવા બદલીની રાહ જોઈ રહ્યા છો? મને કમેન્ટમાં હા કે ના લખી જરૂર જણાવજો, કારણ કે 16 અને 17 ઓગસ્ટ સુધી નોકરીમાં નાની મોટી રોજિંદી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ જેવો 16 ઓગસ્ટના રોજ સૂર્યદેવ રાશિ બદલશે તેની સાથે જ નોકરીમાં એક નવી અને ભવ્ય શરૂઆત થશે। જો આ સમયગાળામાં તમને ક્યાંકથી પણ પ્રગતિની ઉત્તમ તક મળે તો જૂના કામ પ્રત્યેના વધુ પડતા લગાવને છોડીને આ નવી તક ઝડપી લેવી જોઈએ। આ મહિને નોકરીમાં અનુકૂળ સ્થળ પરિવર્તનના પૂરેપૂરા યોગ છે, પરંતુ હા, જે મિત્રો શેર બજાર સાથે જોડાયેલા છે એમણે પોતાના આર્થિક નિર્ણયો ખૂબ જ સાવધાનીપૂર્વક લેવા। આ ઉપરાંત ભવન સજાવટ એટલે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કામમાં થોડા વિઘ્નો આવી શકે છે। હવે નજર કરીએ તમારા કૌટુંબિક જીવન અને વાણી પર, તો ઓગસ્ટના શરૂઆતના સપ્તાહમાં એટલે કે 7 અને 8 ઓગસ્ટ સુધી દેવગુરુ બૃહસ્પતિ અસ્ત રહેશે। આ ગ્રહ દશાના કારણે કૌટુંબિક કલહથી બચવું અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે। યાદ રાખજો, આ દિવસોમાં તમારી મજાકમાં કહેલી નાની વાત પણ કોઈ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે, માટે સમજી વિચારીને પછી જ બોલવું। જીવનસાથી સાથે થોડો વૈચારિક મતભેદ રહી શકે છે, પરંતુ જે યુવાનોના લગ્ન હજુ નથી થયા તેમના માટે ચારેય તરફથી સકારાત્મક અને શુભ સંકેતો મળી રહ્યા છે। વ્યાપારી ભાગીદારીમાં અત્યાર સુધી ચાલી રહેલા તમામ અવરોધો હવે મૂળમાંથી દૂર થશે। સંતાન પક્ષ સાથે પણ એકદમ વ્યવહારિક અભિગમ રાખજો અને નાની નાની વાતોમાં ગૂંચવણો ઊભી ન થવા દેતા। સ્વાસ્થ્ય, શત્રુ અને દેવાની બાબતમાં આ મહિનો રાહત લઈને આવ્યો છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઓગસ્ટ ખૂબ જ સકારાત્મક રહેશે। ખાસ કરી અને લોહીને લગતી સમસ્યાઓથી પીડાતા લોકોને મોટો સુધારો જોવા મળશે। તમારા શત્રુઓ ગમે તેટલા પ્રયાસો કરશે તો પણ તે તમારા પણ હાવી થઈ શકશે નહીં, અને દેવા સંબંધી જૂની બાબતોમાં પણ તમને મોટી રાહત મળી શકે છે। શિક્ષણ અને વિદેશ ગમનની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ, ખાસ કરી અને રસાયણશાસ્ત્ર એટલે કે કેમિકલ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે। પરદેશ જવા સંબંધિત કાર્યોમાં સારી વૃદ્ધિ થશે। જો કે વિદેશમાં કાયમી સ્થાયી થવા અંગેના નિર્ણયોમાં મનમાં થોડી દ્વિધા રહી શકે છે। એક અંતિમ અને મૂલ્યવાન માર્ગદર્શન યાદ રાખજો મિત્રો, આ મહિનો જીવનના કોઈ પણ મોટા નિર્ણયો લેવા માટે એકદમ ઉત્તમ અને અનુકૂળ સમય છે। બસ મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખવી અને મનને હંમેશા સકારાત્મક રાખવું। વિઘ્નહર્તા ભગવાન ગણપતિજીની પૂજા ઉપાસના કરવાથી તમને આ મહિને વિશેષ લાભ, અદ્ભુત પ્રગતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે। દર્શક મિત્રો, આ મહત્વપૂર્ણ વિડીયો જો તમને ગમ્યો હોય તો અત્યારે તેને એક લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જો તમે મને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો આ જ્ઞાનની સફરમાં સાથે રહેવા માટે હમણાં જ પેજને ફોલો કરી લો, અને જો તમે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું નિશાન અચૂક દબાવી દેજો, જેથી આવનારો કોઈ પણ વિડીયો મિસ ન થાય। કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખી તમારી હાજરી પુરાવો।
આપનો દિવસ મંગલ રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.